સન્ડે ચાલો સેટરડે સ્નેહ મેચ મિસ કરી આજે સ્નેહ કેમ ક્યાં જવાનું છે આપણે આજે પિકનિક કરવા આ વોલંગોંગ સત્સંગ મંડળ દ્વારા આયોજિત છે આજે પિકનિક આઉટિંગ ડે કાઇન્ડ ઓફ વેધરમાં ભરોસો નથી આજે રેની થઈ ગયું છે ખબર નહીં હવે જોઈએ ડુંગરા ઉપર તડકો છે એમ પાછળ દેખાય હા ડુંગરા પાછળ દેખાય છે તમને નહીં દેખાય હમણાં દેખાડું તો ચલો આજે આખો દિવસ બધા બહાર છીએ પિકનિક છીએ ઘણા બધા લોકો આવવાના છે તો ચલો મજા કરીશું પાછા આજે હા જો જંગલમાં આવી ગયા છે નેટવર્ક નો આવે એવી જગ્યાએ લઈ આવ્યા છે કોઈ ફોન બોન કરશે તો લાગશે નહીં સારું ગામને નડતા મટો અમે કોઈ નડતા જ નથી એકચ્યુઅલી અમે નડે એવું કામ જ નથી કરતા કોઈને તો આ જો આ જગ્યા એકચ્યુઅલી આવી ગઈ છે શું નામ કીધું તું કેટરેક્ટ ડેમ છે અહીંયા ડેમ જગ્યા તો નાઈસ દેખાય છે પણ રેન બંધ થાય તો મજા આવશે પહોંચી ગયા હા જો બધા પહોંચી ગયા છે રેન આવે છે થોડો રેન હમણાં બંધ થવાનું છે એમ કે છે રેનમાં પિકનિક કરવાનું છે રેનમાં પિકનિક કરવાનું છે આજે પ્લે એરિયા છે નાઈસ છે જગ્યા એકચ્યુઅલી પાછળ ડેમ છે આઈ થિંક પછી જોવા જઈશું અત્યારે બ્રેકફાસ્ટ કરવાનું છે તો અહીંયા એકચ્યુઅલી બ્રેકફાસ્ટની તૈયારી થતી અને સારો અહીંયા શેડ પણ હતો ઘણો મોટો હતો એકચ્યુઅલી અને જો કેટલી બધી વેરાયટી હતી બ્રેકફાસ્ટમાં ઢોકળા પૌવા ડ્રાય નાસ્તો ચોળાફળી ઘણી બધી વસ્તુ હતી અને ચા તો હતી મસ્ત મજાની અને આ વેધર માટે તો પરફેક્ટ હતો એકદમ બ્રેકફાસ્ટ તો બધા બેસી ગયા હતા બ્રેકફાસ્ટ કરવા અને બસ બ્રેકફાસ્ટ કરીને આખો દિવસ અહીંયા એન્જોય કરવાનું હતું તો બસ બ્રેકફાસ્ટ કરીને આ લોકો બધા ગેમ રમતા હતા અને વરસાદ બંધ થઈ ગયો હતો એકચ્યુઅલી તો સરસ રીતે એ લોકો એન્જોય કરતા હતા અને અમુક બધા આ બાજુ વિચારતા હતા કે આપણે વોક કરીએ ટુવર્ડ્સ ડેમ અહીંયાથી થોડું કંઈક 5-7 મિનિટનું વોક હતું આઈ થિંક એટલે ત્યાં અમે જોવા જવાના વિચારતા હતા તો આ લોકો પ્લે કરતા એટલે એ લોકો જોઈન નહોતા થયા પણ અમે બધા વોક કરવા ચાલુ કરી દીધું ડેમ વોલ જે બાજુ છે એ બાજુ જવાનું હતું થોડી વાર કન્ફ્યુઝિંગ હતું થોડું પણ ખબર નહોતી એટલે થોડું વોક કર્યું તો એકચ્યુઅલી રાઈટ જગ્યાએ પહોંચી ગયા સરસ વોક હતું એકચ્યુઅલી અને બધા સાથે સાથે નીકળી પડેલા અમે અહીંયા ડેમ પાસે આવી ગયા મસ્ત જગ્યા હતી એકચ્યુઅલી બધાએ ધીમે ધીમે વોક કર્યું એટલે વેધર પણ જો એકદમ સરસ થઈ ગયું હતું હવે તડકો આવી ગયો હતો તો અહીંયા એકદમ મસ્ત નેચરલ જગ્યા હતી ખરેખર સારું લાગે એવી જગ્યા હતી એમ તો બસ જો ડેમ દેખાઈ રહ્યો છે તમને કેટરેક્ટ ડેમ છે એનું નામ અને ઘણો
ઊંડો હતો એકચ્યુઅલી આ બાજુથી જોઈએ તો બસ જો બધા પહોંચી ગયા ત્યાં. બધાએ ત્યાં આખા બ્રિજ કાઇન્ડ ઓફ ડેમની ઉપર હોય ને ત્યાં જો આખું બધાએ વોક કર્યું, પિક્ચર લીધા અને ત્યાં આખી ઇન્ફોર્મેશન પણ આપેલી બધી. તો સરસ જગ્યા, ડેફિનેટલી વર્થ છે પિકનિક માટે. એકદમ મજા આવે એવી જગ્યા હતી. અડધો કલાક ટાઈમ સ્પેન્ડ કર્યો હશે મે બી, અને પછી પાછું રેઇન બોલતું હતું એટલે બધા પાછા વોક કરવા માંડ્યા હતા જ્યાં એકચ્યુઅલી અમારો શેડ હતો ને ત્યાં. થોડું રિટર્નમાં ઢાળ ઢોળાવ હતા એટલે જે બહુ ચાલી ના શકતા હોય એના માટે થોડું ડિફિકલ્ટ હતું. પણ અમુક કાર પણ લીધેલી કે જે ના ચાલી શકે એના માટે. પણ બાકી સરસ જગ્યા હતી, ખરેખર મજા આવી. वदितमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। છોગલાધારી મારે ઘેરે આવજો, છોગલાધારી ઘેરે આવજો, છોગલાધારી મારે ઘેરે આવજો, છોગલાધારી. તો ભગવાનને થાળ જમાડીને બધાએ લંચ કર્યું. લંચમાં તો પાવભાજી, પુલાવ, રાયતું. તો બધાએ સરસ એન્જોય કર્યું લંચ પણ. इसीलिए मतलब मैं ज्यादा कभी कभी है ये तुम्हारा इधर एक तुम इधर आओ हैं कोई नहीं रेडी आपो એટલે પાછો अबे रेवा दीजिए हमें मंडन रेवा दीजिए चलो भाई पति है सर पति पॉइंट लूज सर चेना चलो इजी मैन इजी मैन हाले हाले ओए नेट को नहीं छुड़ा दे नेट को ये तो मेरी है ना तुमने जो वीडियो लिया भेजना है हाँ हाँ जरूर नहीं भेजूंगी मैं आपको. थोड़ी चूज कर से गीत गाए ले चल चलो चलो गीत गाओ पुलिस में देना ऑफिस साथ चलो कम ओए स्वामीनारायण भगवान डांस साथी नहीं पर डांस साथी गीत गाओ कोई भी आ रबेका आंटी को डांस ही करवाएंगे आज.
खुशी मिले ना चलो भाई सीटअप करो ना 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 पुशअप्स नहीं फिजिकल अरे यार મને પિક કરા થોડી ઇજ્જત ખરાબ ના કરતા યાર ઓકે છે નહીં પણ 30 પુશઅપ મને કે યાદ આવ્યું મને કે દેખાણું વચ્ચે ઉભા રહીને ટ્વિંકલ ટ્વિંકલ લીધો એકદમ ઈઝી एकदम इजी अरे ना એને ગોળ નહીં કઈક હાર્ડ આપો એમ ઉભા રહીને નીચે શર્ટ ખેંચવાનો આમ નીચે શર્ટ ખેંચવાનો બસ ના ઉભા રહે અને તમે જાણે મળી ગયું જો ભાઈ ના બોર શાંતિ રાખ ગાઈસ નાના છોકરાનો સ્વિંગ છે ને બે પગ નાખીને બેસો એમાં તો સ્વિંગ કરો અને ઉભો રહે ઇન્સ્ટાગ્રામ માં પોસ્ટ કરવાને એ ના થાય ભાઈ ના તો કેમ ના થાય હું કરે સીટઅપ કરું ના પુશઅપ્સ નહીં ફિઝિકલ અરે યાર મને પિક કરા થોડી ઇજ્જત ખરાબ ના કરતા યાર ઓકે છે નહીં પણ 30 પુશઅપ મને કે યાદ આવ્યું મને કે દેખાણું વચ્ચે ઉભા રહીને ટ્વિંકલ ટ્વિંકલ લીધો એકદમ ઈઝી एकदम इजी अरे ना એને ગોળ નહીં કઈક હાર્ડ આપો એમ ઉભા રહીને નીચે શર્ટ ખેંચવાનો આમ નીચે શર્ટ ખેંચવાનો બસ ના ઉભા રહે અને તમે જાણે મળી ગયું જો ભાઈ ના બોર શાંતિ રાખ ગાઈસ નાના છોકરાનો સ્વિંગ છે ને બે પગ નાખીને બેસો એમાં તો સ્વિંગ કરો અને ઉભો રહે ઇન્સ્ટાગ્રામ માં પોસ્ટ કરવાને એ ના થાય ભાઈ ના તો કેમ ના થાય હું કરે બના વચ્ચે ઓરા દાદો ને બધી અલગ અલગ ગેમ રમ્યા અને ખરેખર બધાએ સરસ રીતે એન્જોય કર્યું. બહુ જ મજા આવી બધાની સાથે અને મસ્ત દિવસ રહ્યો. તો ચલો મસ્ત પિકનિક કરીને બધાની સાથે આખો દિવસ પસાર કર્યો. બરાબર ને? મજા આવી? થાકી ગયા બધા, પ્લે કર્યા. સ્નેહ તો બહુ રમ્યો છે આજે, થાકી જ ગયો છે મને ખબર છે ને. તો બસ હવે ઘરે જવા નીકળી ગયા. જતી વખતે વરસાદ વિન્ડ ને એવું બધું અત્યારે જો વેધર અત્યારે ગરમી લાગે એકચ્યુઅલી ખબર ના પડે કે સવારે આટલો વરસાદ હતો. અત્યારે ગરમી લાગવા માંડી, એટલું સરસ વેધર થઈ ગયું. તો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. એકચ્યુઅલી 5 વાગે 4 વાગે પૂરું કરવાનું હતું પિકનિક, પણ બધાને ખરેખર મજા આવી. તો આજનો દિવસ સરસ રહ્યો. તો ચલો મળ્યા પાછા નેક્સ્ટ બ્લોગમાં. આવજો.